જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછું કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને પોતા પોતા કેટલા વર્ષ લઈ ગયા? તને નાતે અહીં બેહાડ્યો મને કેટલું ગહાણો? તે મારા હાટું થઈને કેટલાને આજી આજી કરી? તે મારા એડમિશન માટે થઈને કેટલાનો ભાઈ બાપો કર્યો? તે કેટલાઓને હામાં હાથ દોડ્યા? એ દીકરી સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ, એમાં વોટ્સઅપ વાપરતા થઈ હોય, ફેસબુક વાપરતા થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગઈ, અને 35 રૂપિયાના પેટ્રોલ નાખીને માયગા મોટરસાઇકલે નોખનોખી પટ્ટીના સંપલવાળા લફંગા નીકળી જતા હોય, અને 5 હારા મેસેજ કરે, અને દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને હાલતી થવા તૈયાર થઈ જાય ને તે દુઃખ બહુ થાય, દુઃખ બહુ દુઃખ થાય. બાપનું હૃદય જાણતું હોય. બાપુ એવા વિડિયા જોયા છે, બાપ પોલીસ સ્ટેશનની મારી કોઈ દીકરીની પગમાં પાઘડી ઉતારતો હોય, મારી લાજ રાખી દે દીકરી, બાપુ તારે પગે પડું, મારી લાજ રાખ. નાઈટ પકડી આવે, વડીલ પકડી આવે, તે પાછા એ આમ 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 જાણે કેમ બ્રહ્માંડ ડોલાવી દીધું હોય એમાં ઉભો પાછા બાપની સામે એમ કહી દેતી હોય, અમે પ્રેમ કરીએ છીએ. એ દીકરીઓને અને એ જવાનોને બેને એટલા કહું છું કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. મારી માથે વિશ્વાસ ન આવે તો ખોલીને વાંચી લ્યો. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. 3 શતક લખ્યા. નીતિ શતકના બીજા શ્લોકની માલિકો મહારાજા ભરતરી લખે છે કે હું પિંગલા નેતા હું, પિંગલા અશોપાળ નેતા હે, અશોપાળ ગણિકા નેતા હે, અને ગણિકા પાછી મને ચાહે ધિકાર છે, ધિકાર છે, ધિકાર. મિત્રો, સામાન્ય માણસ નહીં, 92 લાખ માળવાનો ધણી, અને એ વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા. સામાન્ય બાઈ ને, એ વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા, અને હામો પુરુષ એટલે 92 લાખ માળવાનો ધણી એટલે ભરતરી. એ જો એકાબીજાને વફાદાર નો રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જતા હું રહેવાના હતા. દીકરીઓને બનાવટની વાત છે, ફક્ત ભળવાની વાત છે. બાપની ઇજ્જત, હા, હાલ ચાલ, બેટ ઉઠ, વસ્ત્ર પરિધાન. હા, ઘણી દીકરીઓ આવીને ફરિયાદ કરતી હોય ને, આમ બસમાં જતા હતા ને ફલાણા છોકરા એમને ધક્કો માર્યો. ધક્કો મારવાનો અડધું તૈયારી તો તું આરીસામાં ઊભી હતી ને તે કરી લીધી હતી, તૈયાર થતી હતી ને તેથી અડધી તૈયારી તો કરી લીધી હતી. કોક ધક્કો મારે, મારી બોલવાની મર્યાદા છે. વસ્ત્ર પરિધાનમાં પણ એટલું ધ્યાન રાખવું જોઈએ. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે. પણ મારે શાંતિ બાપુના સાનિધ્યમાં મળ્યા છે. ખુદા ને કિયા તો અકલ મેં ના હતા, ફકીરેલો જતો તો ઉઘાડા પગ, ધમ તડકો તપે, અને એમાં પગ દગે એટલે પ્રાર્થના કરે, મેરે માલિક સલ્લા હોલ્લા વટલમ મેરે ગરીબે નવાજ. એક ઘોડા ભેજ પાँव જલતા है, पाँव जलता है, एक घोड़ा भेज पाँव जलता है. एक घोड़ा पेज. जमादार साहेब घोड़ी फेरवा નીકળેલા, ઘોડીએ ઠાણ દીધું. વસેરો બહુ સારો આવેલો, અને ફકીર દેખે, હે ફકીર ઇધર આ, ક્યાં હે સાહેબ, એ બચ્ચા ઉઠા લે. એ વસેરો ઉપાડ્યો. એ ફકીરને ખંભે વસેરો, મોર ફકીર, વાહે ઘોડી, વાહે જમાદાર સાહેબ. અને પછી આકાશમાં જોઈને કીધું, સુન લી માલિક, दुआ कबूल कर ली. घोड़ा भी भेजा, लेकिन उठाने के लिए, बैठने के लिए नहीं. साया इतनो दीजिए जामे कुटुंब समाये, मैं भी भूखा न रहूं, मारे घर थी कोई अतिथि भूखो न जाए. એ ઈશ્વર ધન દેતો એટલું દેજે જેટલું અમે ભોગવી હગીએ, રખોલા કરીએ એવું નહીં. હા, તમારા ઘરમાં ઘીના ડબ્બા પડ્યા હોય, ડોક્ટરે કીધું સોપડા વિના ખાવી તું ના હો. ઘીના ડબ્બા પડ્યા, ડોક્ટરે કીધું બે જ ખાવાની નહીં, એ સોપડા વિના નહીં, તો હું ના હો. જેટલું ભોગવી હગાય ને એટલું જ લાખનું. હા બપોર બે બાઈઓ બેઠી બેઠી દહીંના દરતી હતી ને, એક દરતી જતી હતી ને ગાતી જતી હતી આપણી પરંપરા પ્રમાણે. એક દરતી જતી હતી ને ભૂખ એકાદી મુઠ્ઠી મોઢામાં નાખતી જતી હતી. એટલે જે બીજી હતી એને કીધું ને ભાઈ ઘડીને ખાઈ દે ને, દરતા દરતા ખાવું, રાંતા રાંતા તાકવું, બાઈ માણા માટે સારું ન કહેવાય કે ભૂખ લાગી બે બોકડા ભરી લેવા દે ને, ઘડા હે તો કહીએ.
એને દળવાનું ચાલુ રાખ્યું, એને ખાવાનું ચાલુ રાખ્યું, એને ગાવાનું ચાલુ રાખ્યું. બેયનો લોટ ઉધરાવી હુંડીઓમાં બાયણે નીકળ્યું. શ્રાવણ મહિનો ઝીણો ઝીણો મેવ હોતો એટલે ગારો થયો તો. થોડો મેવ હોય તે ગારો જાજો હોય, થોડું ધન હોય ને આસરકાઈ જાદી હોય, થોડું બળ હોય ને વાયડાઈ જાદી હોય, એક દીકરો હોય ને સાયકલાઈ જાદી હોય, અધૂરું જ્ઞાન હોય ને ધમટ જાદુ હોય. ભગવાનને કહી દે તો પૂરું થઈ જાય, નકર તરિયા ઝાટક થઈ જાય. એકનો ધક્કો બીજીને લઈ ગયો, બેની હુંડિયું ઢોરાઈ ગયું. એક બીબી દાંત કાઢતી હતી, એક રોતી હતી. રોતી હતી અને દાંત કાઢતી હતી અને કીધું કે ભાઈ તારું મારી હારવાટ ધોરાણું, તને દાંત છે ના આવે? કે મને દાંત તો એ વાત ને આવે કે બુકાયું એટલું તો બાપનું. મેં ડરતા ડરતા ફાકડા ભેર્યા એટલું તો રહ્યું, તારું બધું ગયું. જયારે પ્રસંગ મળે ત્યારે વાપરી લેજો. બુકાયું એટલું બાપનું થાહે. હા, મને રજનીશનું એક વાક્ય બહુ ગમે. કદાચ એના બધા વાક્યો હું સમત ન પણ હો, પણ મને એક વાક્યનું બહુ ગમે. જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા એટલે તમે જાહેરમાં ઘણી વખત કહી કે મોટામાં મોટો દાતાર કોઈ હોય ને તો લોભીઓ. મોટામાં મોટો કોઈ દાતાર હોય ને તો લોભીઓ. કે કેમ કે નથી ખાવાનો, નથી ખવડાવવાનો, અંતે કોકને દઈને જવાનું છે, ત્યાં ભેરું લઈ જવાની વ્યવસ્થા છે નહીં. બાપુ અમુક અમુક તો એટલી હૈદુંધીના લોભિયા હોય ને કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા મરી ગયા પકડવા હાટું થઈને નહીં નાખ્યા હોય ને. ચકલા એઠાનો ઉતરે એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય. ખરેખર ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખ બેઠા બેઠો વિચાર કરે હાય વપરે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય, હાય ધગાનું આયોજન છે ને એમાં દે તો ખૂટી જાય. ખરેખર ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? આ તો આ જ છે, આ કાલ હોય કે ન હોય. મિત્રો મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું, લક્ષ્મીના ઘણા નામ છે. મને 4 નામ બહુ ગમ્યા. એ કમળ માથે બેઠી છે, 18 હાથ છે, 18 હાથની માલિકો રથિયાર ધારણ કર્યા છે, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે. એને આદિ નારાયણી કહેવામાં આવે છે. એ નથી આવતી કે નથી જાતી. એક જ વખત મહિષાસુરને મારવા માટે થઈને ચામુંડાની આવી હતી, પછી નથી કોઈ દી આવી, નથી કોઈ દી ગઈ. એને મહાલક્ષ્મી કહેવામાં આવે. બીજા લક્ષ્મી છે ને મીંદડી વાળી છે, બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, સાની મુની આવે ને સાની મુની વહી જાય. ઘણી વખત નો એકદમ વિથાવાદી કહે તો 500 રૂપિયા વપરાય, ખબર રૂપિયા કે 500 વપરાય ગયા. એ બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, ખબર ન પડે. ત્રીજા લક્ષ્મી છે ને એને ઘોડની અસવારી છે. ઘોડ છે એવું પંખી છે કે એને દિવસનું હુજે નહીં, એટલે રાતે જ આવે ને રાતે જ જાય. એટલે હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે ને રાતે જાય. ચોથા લક્ષ્મી છે ને હાથીની અસવારી છે, શુભ લક્ષ્મી કહેવામાં આવે બહુ ધીમી. આજ તમારી પાસે કાલ નથી ને કાલ કરોડોપતિ થઈ જાય એવું ન બને, કારણ કે આ ધીમું હાલે. ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર, એરડ કેરડ ને આંકડા એને વધતા ન લાગે. તો ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વડલાના પીપળાના ઝાડવાના મોટા થતા વાર લાગે, એમ ધર્મને માર્ગે લક્ષ્મીને આવતા વાર લાગે. ધીમી આવે પણ ટકોરા વગાડતી આવે, દુનિયા જોવે એમ આવે, જગત જોવે એમ આવે. અને જાય ને તે આમ સારા કામમાં જાય, ટકોરા વગાડતી જાય, દુનિયા જોવે એમ જાય, જગત જોવે એમ જાય, દદામાં જાય, ખવડાવવામાં જાય. એવી દદાનો અવસર લઈ અને પ્રજાપતિ સમસ્ત જ્ઞાતિ હતાધારને આંગણે જ્યારે આવ્યા છે. એ હતાધારનો સંત બાપુ શામજી, એન બાપુની સમજદારી વતી મને યાદ આવ્યું એટલે કહી દઉં. હા, મારા બાપુ, મારા ફાધર, જોકે કંઈક અનોખો લગાવ હતો પ્રભુદાન બાપુ, અનોખો લગાવ. એટલી હદ સુધીનો લગાવ કે કહીશ તો તમને આશ્ચર્ય લાગશે. શામજી બાપુના ભંડારાની માલિકો જીવરાજ બાપુ જે ભંડારો કર્યો, શામજી બાપુના ભંડારાની માલિકો લાખો માણસો આ ધરતીની માથે હયું દડાય એટલો માણસો. અને જીવરાજ બાપુના રૂમની માલિકો ટીવી મૂકવામાં આવ્યું બાપુ, જેથી આ ભંડારાનું લાઈવ જોઈ શકે. અને એમાંય દેખી ગયા મારા ફાધરને પંજાબીને કીધું કે ભીમભાઈ ક્યાંક આવ્યા છે, જોઈએ તો ગોતીએ તો ગમે ત્યાંથી ગોતીએ. હા, અમે ડોકમાં પહેરીને અમારા ફાધરને શામજી બાપુએ આપેલી આ પ્રસાદ. શામજી બાપુના ઘણા ફોટાની માલિકારા માળા તમને જોવા જડશે. એક પારો લાંબો, એક ગોળ, એક લાંબો, એક ગોળ.